सीधा अरहन्तो भगवत इन्द्रमयितां सिद्धाच्च सिद्धिस्थितां चार्याजिन शासनो नतिकरां पूज्योपाध्याय श्री सुपाठकामुनियो नत्रयाराधका चैते परमेष्टिन प्रतिदिनं कुर्वन्तो मङ्गलं कुर्वन्तो श्री शान्तिनाथ भगवान आनंद वरसाओ परम शरण प्रभु आप छो श्री अचिरानंद महान आनंद वरसाओ
ત્રણે લોક સેવે સદા. પ્રભુ વિશ્વસેન કુલ ભાણ આનંદ વરસાવો. શ્રી શાંતિનાથ ભગવાન આનંદ વરસાવો. વિઘ્ન હરણ પ્રભુ આપ છો. છો શાંતિના કરનાર આનંદ વરસાવો. સુખ સંપત્તિ પામે સદા. જો ધરે આપેનું ધ્યાન આનંદ વરસાવો. શ્રી શાંતિનાથ ભગવાન આનંદ વરસાવો. સૌ પ્રાણીયા સંસારના મિત્ર મુજવાલા હજો. સદગુણમાં આનંદ માનો મિત્ર કે વેરી હજો. દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા. સુવભાવના પ્રભુ ચારે આપા. હૃદયમાં સ્થિરતા. સુવભાવના પ્રભુ ચારે આપા. હૃદયમાં સ્થિરતા. અનંત જ્ઞાની અનંત દર્શની એવા જીનેશ પરમાત્મા ભવિ જીવોના શ્રેય અર્થે આગમવાણીનો અમૂલ્ય એવો ખજાનો આપણને આપી દીધો છે, જેના દ્વારા આત્મા અવશ્ય આ દુઃખોથી મુક્ત થઈને સુખોને પ્રાપ્ત કરી શકે. પરમ સુખ મેળવવા માટેનો આ એક આધાર છે અને એ આધારથી આપણે આપણા આત્માને સાધી લઈએ. જે આત્માઓએ સાધવાનો પ્રયાસ કર્યો છે એ આત્માઓ તરી ગયા છે.
અને જે અબળાજ માર્ગે ગયા છે એને કોઈ તરવાનો અવકાશ રહ્યો નથી. પરિસ્થિતિ તો ગમે તે આવે, પણ એ પરિસ્થિતિને સહેતા સહેતા આત્મા આગળ વધે. સાંસારિક જીવનમાં કે સંયમી જીવનમાં પરિસ્થિતિઓના પહાડ તો તૂટે. ક્યારેક તમારો વર્ષોનો જમાવેલો ધંધો પણ ઠપ થતો દેખાય તમને. ક્યારેક જીગરી મિત્ર પણ દગો દેતો દેખાય આપણને. સગા સંબંધીઓ પણ બેવફા બની જાય. જેના વિશ્વાસે તમે વહાણ તરાવવાની કોશિશ કરી હોય એ વહાણ તરવાને બદલે કદાચ ડૂબી પણ જાય. એ પરિસ્થિતિને કદાચ આપણે અટકાવી ન શકીએ, કારણ કે પરિસ્થિતિ એવી સર્જાણી હોય ત્યારે તો આ બધું કર્યું હોય. કર્મો તો ગમે તે સમયે ઉદયમાં આવે. ઉદયમાં આવેલા કર્મોને કોઈ અટકાવી શકે છે? ગરીબ હોય, સાવકાર હોય, રાજા હોય, મહારાજા હોય, એ આવેલી પરિસ્થિતિમાં વ્યક્તિ સહી જાય. એ પહાડ જેવા દુઃખો આપણને લાગે કદાચ, પણ એ સહેતા સહેતા કદાચ આગળ નીકળી જવાય. પણ હતાશાના ભોગ બને. કેટલી વખત આપણે સાંભળીએ છીએ હતાશા એટલે ડિપ્રેશન. તમારા શબ્દમાં ડિપ્રેશનનો ભોગ આપણે ઘણી વ્યક્તિને સાંભળીએ છીએ, પેપરોના માધ્યમે વાંચીએ પણ છીએ. કેટલીક વ્યક્તિઓ આવીને વાતો પણ કરી જતી હોય. અને એ ડિપ્રેશનના કારણે કદાચ દરિયામાં ઝંપલાવી દે, ટ્રેનો નીચે ઝંપલાવી દે. આવા કિસ્સા પણ અવારનવાર બનતા સાંભળતા આપણી નજીકની વ્યક્તિઓને પણ જોતા હોઈએ. દૂરના સમાચારો પણ આપણે સાંભળતા હોઈએ. એ મુસીબતમાંથી નીકળવા માટેનો એ રસ્તો ન શોધ્યો કે જે પરિસ્થિતિ આવી છે, જે ઉદયમાં આવી છે પરિસ્થિતિ, જૈન પારિભાષિક શબ્દ છે કર્મ. બોલચાલની ભાષામાં એને પરિસ્થિતિ કહીએ. એ પરિસ્થિતિને પલટાવીએ નહીં અને એને તોડવાનો પ્રયાસ કરીએ તો તૂટી જઈએ. શું થાય? રસ્તે ચાલ્યા જતા બે માણસો આગળ વધવું છે ને આગળ વધતા વધતા એને પહાડ આવ્યો. એક ભાઈ મારા જેવો, સામે દેખાય છે પેલી કેડી, પણ એ કેડી ઉપર ચડવાને બદલે પહાડ તોડવાની કોશિશ કરે છે. પેલો ભાઈ સમજાવે છે કે અરે તું શું કરે છે? તો કે તોડી નાખીએ તો જલ્દી સામે પહોંચી જઈએ. ડાયો ભાઈ કહે છે કે ભાઈ તોડાય નહીં, શું કરાય? ચડવાની કોશિશ કરાય. સજ્જન વ્યક્તિ, દાય વ્યક્તિ, ગુણવાન વ્યક્તિ એ હંમેશા આપણે રસ્તો બતાવે કે ભાઈ આ રસ્તો છે, એ રસ્તો પકડી લ્યો, હવે આ થયું તે થયું. પણ પેલો ભાઈ મારી જેમ માનવા તૈયાર જ નહીં. મારે વ્યાખ્યાન વાંચવા જ નહોતા, પણ ઉર્મિલાભાઈ કે વાંચો તો ખરા. હવે પરિજ્ઞાબાઈને 20 મિનિટ ઓછી લાગે ને મને તો 5 મિનિટમાં પણ પૂરું કરતા આવડે. તમે કહો તો અડધી કલાક પણ આવડે. પણ મારે વાંચવા જ નહોતા ને ઉર્મિલાભાઈ કે 10 મિનિટ તો 10 મિનિટ વાંચો તો ખરા. અને અમારા પ્રવીણભાઈ ગેલાણી કે નરેન્દ્રભાઈ મોદીનું આવ્યું છે, ઇંગ્લિશ બોલતા આવડે છે એમને. ઇંગ્લિશ બોલતા આવડે છે નરેન્દ્રભાઈ મોદીને. અરે એને તો ભાષા આવડવી જ જોઈએ ને, કારણ કે એને તો કેટલાય પરદેશના પ્રવાસો કરવા છે અને ભારતને મહાસત્તાના સ્થાને લઈ જવું છે. તો એ અહીંયા બેઠા રહે તો ચાલે હિન્દી બોલતા? પ્રવીણભાઈ હિન્દી બોલે તો એ ભારતીય લોકો સમજે.
કદાચ પરદેશ જાય તો દૂતાવાસવાળા સમજે, બીજા કોણ સમજે? હે એલચી કયો, શું કહો તમે વચ્ચે રાખ્યા હોય એને? દૂતવાસ, દુભાસિયા, એ સમજે. પણ એ આપણા ભાવો એને વ્યક્ત ન કરાવી શકે. કરાવી શકે? બોલો. એ તો જે પોતાને ભાષા આવડતી હોય એ જ કરી શકે, એ જ બોલી શકે, એ જ સમજાવી શકે. એટલે નરેન્દ્રભાઈને ઇંગ્લિશ આવડે છે, મને કે તમને ગુજરાતી આવડે છે. હા, કારણ કે મેં 6ની સાલમાં અહીં રાજાવાડીમાં જ વ્યાખ્યાનનું પડીકું વાળી નાખ્યું. આળસ ઘણી આવે, આળસ કરવાની ન હોય, પુરુષાર્થ જ કરવાનો હોય. પણ મારા પરિજ્ઞાભાઈ કે 20 મિનિટમાં વાંચી લો ને માસ્ટરજી, તમે જ વાંચી લો ને, કે તમારે તો 1 કલાક જોઈએ છે ને. એમને અબ્રકના પડ ઉખડે, એમને ને સુધાભાઈને. આપણે કંઈ ટાઈમ થઈ ગયો છે તો ટાઈમમાં સમજે જ નહીં આ લોકો. અરે ઘડિયાળ તમારા માટે રાખી છે તોય ન સમજે. તો મારે થોડીક બાજુમાં બેસવાનું ટેવ, એટલે હું આમ કર્યા કરું. હો, પણ હવે તો અત્યારે તો પર્યુષણના દિવસો ચાલે છે એટલે કંઈ વાંધો નહીં. થોડોક સમય લે તો લોકો સામાયિક સ્થિરતાપૂર્વક કરી શકે. એટલે એમ કરતાં કરતાં બોલવાનું એક ફરી પાછું ચાલુ કરાવી દીધું છે. બોલવાની જરૂરિયાત જ ન હોય. મા સતીની પાસે તો અમૂલ્ય ખજાનો અને અમૂલ્ય ભંડાર ભર્યો છે. મારી વાતોથી કદાચ તમે બોર પણ થાવ, કંટાળો પણ આવે. પેલા ભાઈ તોડી રહ્યા છે, ઝાડ ઝાંખરા પહાડ માટે પ્રયાસ કરે છે, અને એવા થાક્યા, બપોર પડી ગઈ છે, સાથે પાણી નથી લીધું, અને ભાઈ પોલા મૂકતા જ નથી વાત લીધી છે એ, અને અંતે થાક્યા ને બેભાને થઈ ગયા. એના સદભાગી વેલા ભાઈ પેલા સાથે છે, નજર કરે છે કોઈ એને ઉપાડવા વાળો મળી જાય તો ઘર ભેગો તો કરી દો. જો આપણે આવું તો નથી થતું ને. એને મળી ગયા, ઘરે લઈ આવ્યા, ઉપચાર કર્યા. ભાઈ જરાક સભાન થયા અને પેલો પ્રશ્ન કર્યો, પાડ તૂટી ગયો? હું એ કહું, ઉર્મિલાભાઈ આ વ્યાખ્યાન ક્યારે પૂરા થશે આપણે પર્યુષણ? મારે તો પર્યુષણથી બંધાયેલા છીએ અમે. 4 દિવસ પસાર થઈ ગયા છે. વિચાર કરી જોઈએ, આવા મહામૂલા દિવસો મારા ને તમારા આંગણે આવ્યા છે, અને આપણે આવો જ અવળો પુરુષાર્થ કરીએ. પેલા ભાઈએ શું કર્યો? તોડવાનો પ્રયાસ કર્યો તો પોતે તૂટી ગયા. એને તો તોડવાનો પ્રયાસ ન કરાય. જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિમાંથી નીકળવા માટેનો માર્ગ કાઢવો જોઈએ. કયો માર્ગ કાઢાય? ચાલવાનો કે તોડવાનો? અનંત જ્ઞાનીઓ આપણે આ જ વાત બતાવે છે કે જે આપણે આવો સરસ મજાનો અવસર મળ્યો છે એ અવસરમાં આપણે કશું જ ન કરીએ, અને કર્મો તો ઉદયમાં આવ્યા જ કરશે સમયે સમયે. જન્મો જન્મના બાંધેલા કર્મો આપણે લઈને આવ્યા છીએ, અને એ કર્મો તો ક્યારેક હળવા પણ આવે, ક્યારેક ભારે પણ આવે. પણ એમાં શું કરવાનું હોય? હતાશ થઈ જવાનું, ડિપ્રેશનના ભોગ બની જવાનું. શબ્દમાં ડિપ્રેશનનો ભોગ આપણે ઘણી વ્યક્તિને સાંભળીએ છીએ, પેપરોના માધ્યમે વાંચીએ પણ છીએ. કેટલીક વ્યક્તિઓ આવીને વાતો પણ કરી જતી હોય, અને એ ડિપ્રેશનના કારણે કદાચ દરિયામાં ઝંપલાવી દે, ટ્રેનો નીચે ઝંપલાવી દે. આવા કિસ્સા પણ અવારનવાર બનતા, સાંભળતા આપણી નજીકની વ્યક્તિઓને પણ જોતા હોઈએ. દૂરના સમાચારો પણ આપણે સાંભળતા હોઈએ. એ મુસીબતમાંથી નીકળવા માટેનો એ રસ્તો ન શોધ્યો, કે જે પરિસ્થિતિ આવી છે, જે ઉદયમાં આવી છે પરિસ્થિતિ, જૈન પારિભાષિક શબ્દ છે કર્મ, બોલચાલની ભાષામાં એને પરિસ્થિતિ કહીએ. એ પરિસ્થિતિને પલટાવીએ નહીં અને એને તોડવાનો પ્રયાસ કરીએ તો તૂટી જઈએ. શું થાય? રસ્તે ચાલ્યા જતા બે માણસો આગળ વધવું છે ને આગળ વધતા એને પહાડ આવ્યું. એક ભાઈ મારા જેવો, સામે દેખાય છે પેલી કેડી, પણ એ કેડી ઉપર ચડવાને બદલે પહાડ તોડવાની કોશિશ કરે છે. પેલો ભાઈ સમજાવે છે કે અરે તું શું કરે છે?
તો કે તોડી નાખીએ તો જલ્દી સામે પહોંચી જઈએ. ડાયો ભાઈ કહે છે કે ભાઈ તોડાય નહીં, શું કરાય? ચડવાની કોશિશ કરાય. સજ્જન વ્યક્તિ, દાય વ્યક્તિ, ગુણવાન વ્યક્તિ એ હંમેશા આપણે રસ્તો બતાવે કે ભાઈ આ રસ્તો છે, એ રસ્તો પકડી લ્યો, હવે આ થયું તે થયું. પણ પેલો ભાઈ મારી જેમ માનવા તૈયાર જ નહીં. મારે વ્યાખ્યાન વાંચવા જ નહોતા, પણ ઉર્મિલાભાઈ કે વાંચો તો ખરા. હવે પરિજ્ઞાબાઈને 20 મિનિટ ઓછી લાગે ને મને તો 5 મિનિટમાં પણ પૂરું કરતા આવડે, તમે કહો તો અડધી કલાક પણ આવડે. પણ મારે વાંચવા જ નહોતા અને ઉર્મિલાભાઈ કે 10 મિનિટ તો 10 મિનિટ વાંચો તો ખરા. અને અમારા પ્રવીણભાઈ ગેલાણી કહે કે નરેન્દ્રભાઈ મોદીનું આવ્યું છે, ઇંગ્લિશ બોલતા આવડે છે, એમને ઇંગ્લિશ બોલતા આવડે છે નરેન્દ્રભાઈ મોદીને. અરે એને તો ભાષા આવડવી જ જોઈએ ને, કારણ કે એને તો કેટલાય પરદેશના પ્રવાસો કરવા છે અને ભારતને મહાસત્તાના સ્થાને લઈ જવું છે. તો એ અહીંયા બેઠા રહે તો ચાલે હિન્દી બોલતા? પ્રવીણભાઈ, હિન્દી બોલે તો એ ભારતીય લોકો સમજે, કદાચ પરદેશ જાય તો દૂતાવાસવાળા સમજે, બીજા કોણ સમજે? એલચી કયો, શું કહો તમે વચ્ચે રાખ્યા હોય એને? દૂતવાસ, દુભાષિયા, એ સમજે. પણ એ આપણા ભાવો એને વ્યક્ત ન કરાવી શકે. કરાવી શકે? બોલો. એ તો જે પોતાને ભાષા આવડતી હોય એ જ કરી શકે, એ જ બોલી શકે, એ જ સમજાવી શકે. એટલે નરેન્દ્રભાઈને ઇંગ્લિશ આવડે છે, મને કે તમને ગુજરાતી આવડે છે. કારણ કે મેં 6ની સાલમાં અહીં જ રાજાવાડીમાં જ વ્યાખ્યાનનું પડીકું વાળી નાખ્યું. આળસ ઘણી આવે, આળસ કરવાની ન હોય, પુરુષાર્થ જ કરવાનો હોય. પણ મારા પરિજ્ઞાભાઈ કે 20 મિનિટમાં વાંચી લો ને માસથી, તમે જ વાંચી લો ને, કે તમારે તો 1 કલાક જોઈએ છે ને. એમને અબ્રકના પડ ઉખડે, એમને ને સુધાબાઈને. આપણે કંઈ ટાઈમ થઈ ગયો છે તો ટાઈમમાં સમજે જ નહીં આ લોકો. અરે ઘડિયાળ તમારા માટે રાખી છે તોય ન સમજે. તો મારે થોડીક બાજુમાં બેસવાનું ટેવ એટલે હું આમ કર્યા કરું. પણ હવે તો અત્યારે તો પર્યુષણના દિવસો ચાલે છે એટલે કંઈ વાંધો નહીં, થોડોક સમય લે તો લોકો સામાયિક સ્થિરતાપૂર્વક કરી શકે. એટલે એમ કરતાં કરતાં બોલવાનું એક ફરી પાછું ચાલુ કરાવી દીધું છે. બોલવાની જરૂરિયાત જ ન હોય. મા સતીની પાસે તો અમૂલ્ય ખજાનો અને અમૂલ્ય ભંડાર ભર્યો છે. મારી વાતોથી કદાચ તમે બોર પણ થાવ, કંટાળો પણ આવે. પેલા ભાઈ તોડી રહ્યા છે, ઝાડ ઝાંખરા પહાડ માટે પ્રયાસ કરે છે અને એવા થાક્યા, બપોર પડી ગઈ છે, સાથે પાણી નથી લીધું અને ભાઈ પોલા મૂકતા જ નથી, વાત લીધી છે એ. અને અંતે થાક્યા ને બેભાને થઈ ગયા. એના સદભાગી ભાઈ પેલા સાથે છે, નજર કરે છે કોઈ એને આ ઉપાડવા વાળો મળી જાય તો ઘર ભેગો તો કરી દઉં. જો આપણે આવું તો નથી થતું ને. એને મળી ગયા, ઘરે લઈ આવ્યા, ઉપચાર કર્યા. ભાઈ જરાક સભાન થયા અને પેલો પ્રશ્ન કર્યો, પાડ તૂટી ગયો? હું એ કહું, ઉર્મિલાભાઈ આ વ્યાખ્યાન ક્યારે પૂરા થશે આપણે પર્યુષણ? મારે તો પર્યુષણથી બંધાયેલા છીએ અમે. 4 દિવસ પસાર થઈ ગયા છે. વિચાર કરી જોઈએ, આવા મહામૂલા દિવસો મારા ને તમારા આંગણે આવ્યા છે અને આપણે આવો જ અવળો પુરુષાર્થ કરીએ. પેલા ભાઈએ શું કર્યો? તોડવાનો પ્રયાસ કર્યો તો પોતે તૂટી ગયા. એને તો તોડવાનો પ્રયાસ ન કરાય. જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિમાંથી નીકળવા માટેનો માર્ગ કાઢવો જોઈએ. કયો માર્ગ કાઢાય? ચાલવાનો કે તોડવાનો? અનંત જ્ઞાનીઓ આપણે આ જ વાત બતાવે છે કે જે આપણે આવો સરસ મજાનો અવસર મળ્યો છે એ અવસરમાં પણ આપણે કશું જ ન કરીએ અને કર્મો તો ઉદયમાં આવ્યા જ કરશે સમયે સમયે. જન્મો જન્મના બાંધેલા કર્મો આપણે લઈને આવ્યા છીએ અને એ કર્મો તો ક્યારેક હળવા પણ આવે, ક્યારેક ભારે પણ આવે. પણ એમાં શું કરવાનું હોય? હતાશ થઈ જવાનું, ડિપ્રેશનના ભોગ બની જવાનું. પણ આપણી પાસે પણ રોગ મોજૂદ જ પડ્યા છે. થોડો કે ટેન્શન કરીએ આપણે તો પહેલાં તો એસિડિટી શરૂ થઈ જાય અને
સૌ જાણે છે કે એસિડિટીનો એક રોગ શરીરમાં પ્રવેશ્યો પછી આપણું શરીર કેવું સ્વસ્થ રહે, આપણે શું શું કરી શકીએ. આવેલા કર્મના ઉદયમાં વ્યક્તિ તે વખતે સહી ન લે અને એનાથી ઊંધા માર્ગે જવાનો પ્રયાસ કરે તો એ તો વ્યક્તિ તૂટી જાય છે, દુઃખિત થાય છે, હેરાન જ થાય છે. આવા તો કેટલા દ્રષ્ટાંતો આગમના પાને પડ્યા છે. પણ હવે હું બોલીશ તો ઉર્મિલાબાઈનો ટાઈમ મારે જ ખવાઈ જશે. ના, મારે વાતો નથી કરવી. ભલે તમારા અબ્રકના પડ ખોલે અને લોકોને લાભ મળે, અમૂલ્ય જ્ઞાનનો ખજાનો, અનંત જ્ઞાનીઓના વચન છે. જે આત્મા કર્મના ઉદય આવ્યા છે એ સમયની અંદરમાં એને સહેતા શીખી લે. એમાં મારી પણ વાત છે, તમારી વાત નથી. માત્ર જે પરિસ્થિતિ આવી છે, મારે પણ હજી બોલવાના સ્તર ઉપર જ હું સહન ન કરી શકું, અને એથી કરીને સહન ન કરે એ તો દુઃખી જ થાય. અને જે આત્મા સહન ન કરે તે વર્તમાનમાં પણ દુઃખી, અને દુઃખી આત્મા હોય એના પરિણામ કેવા રહે? તો પરિણામના પ્રમાણે પછીના જન્મનું અહીંયા બુકિંગ થાય. વિચાર કરી લઈએ કે આપણે આવો સરસ મજાનો અમૂલ્ય અવસર આવ્યો છે. એ પરિસ્થિતિને આધીન ન બનતા પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનો પ્રયાસ હું અને તમે કરીએ તો અવશ્ય વર્તમાનમાં સુખ, આનંદ અને સમાધિ પામી શકીએ, અને સમાધિના અંતે સદગતિને પણ પામી શકીએ. વિશેષ ભાવો અવસરે સમગ્રે સંસારે ચર અચર ભાવો પ્રગટતા જુએ છે જે તત્વે સહજ વ્યય ઉત્પાદ ધ્રુવતા પરમ સાક્ષી જેવો જગત જનના છે રવિ સમા મહાવીર સ્વામી નયન પથગામી જીનવરા મહાવીર સ્વામી નયન પથગામી જીનવરા. અનંત જ્ઞાની, અનંત દર્શની, ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત લબ્ધિ નિધાન ગુરુ ગૌતમ સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી
સદગુરુદેવોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અરિહંતના ઉપાસક સર્વ ભાઈઓ બહેનોને મારા જય જિનેન્દ્ર. ભગવાન મહાવીર જન્મ કલ્યાણક વાંચનનો આજે 15મો દિવસ છે. મહાપર્વના 5મા દિવસે આપણે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકનું વાંચન કરવા, શ્રવણ કરવા અત્રે એકત્રિત થયા છીએ. ભગવાન મહાવીર એ કોણ હતા? આપ સૌ કોઈ જાણો છો. આ અવસર્પિણી કાળના 24મા તીર્થંકર, આપણા નજીકના ઉપકારી તીર્થંકર, અરે જેનું અત્યારે શાસન ચાલે છે એ ભગવાન મહાવીર સ્વામી. એમના જીવન કવનને કહેવું એ આપણા સામર્થ્યથી બહારની વાત છે. એક નાનકડો એવો માનવ કોઈ મહામાનવને વર્ણવવા ધારે તો એ વર્ણવી શકે ખરા? હે, ભગવાન મહાવીર માનવમાંથી મહામાનવ સુધી પહોંચ્યા. આજે આપણે પ્રવચનનો વિષય રાખ્યો છે મહામાનવની મહાગાથા. મનુષ્ય જીવનમાં વ્યથાઓ પણ હોય, એટલે પીડાઓ. મનુષ્ય જીવનની કથાઓ પણ હોય. એ જીવન જીવવા માટે ગાથાઓ એટલે પરંપરાઓ પણ હોય અને પ્રથાઓ પણ હોય. આપણે વ્યથાથી આગળ વધીને, કથા અને પ્રથાથી પણ આગળ વધીને ભગવાન મહાવીરની ગુણગાથા ગાવી છે. ગાથા એને કહેવાય કે જે વર્ષો પર્યંત ગવાતી રહે. હે, ભગવાન મહાવીર થઈ ગયાને 2500 વર્ષ વીતી ગયા. ઉપરાંતના વર્ષો જાય છે, પરંતુ આપણે બધા જૈન સમાજ આખો આજે ભગવાન મહાવીરને પણ યાદ કરે છે. એનું કારણ એ છે કે એ માનવ ન હતા, એ મહામાનવ હતા. ભગવાન મહાવીરને મહાવીર તરીકે ઓળખવા માટે આપણે બહુ જ પ્રયાસ કરવા પડે. એક નાનકડા બાળકને કહીએ કે સમુદ્ર કેવડો હોય, તો બહુ તો એ પોતાના નાનકડા હાથને લંબાવીને કહે કે સમુદ્ર આવડો મોટો હોય. હે, એમ આપણા ભગવાન સાગર વર ગંભીરા કેવા? એની ગુણગાથા ગાવા માટે આપણે સક્ષમ તો નથી જ, અને છતાં પણ કંઈક તો પ્રયાસ કરવો જ જોઈએ. અગર આ પવિત્ર દિવસે પણ ભગવાન મહાવીરનું નામોચ્ચારણ ના કરીએ, એમની ગુણગાથાઓ ના ગાઈએ, તો આપણે પણ નગુણા કહેવાઈએ. ભગવાન મહાવીર કયા કાળમાં થયા? જ્યારે ચીનમાં ગૌતમ બુદ્ધ
અરે ઈરાન ઈરાક બાજુ અસો જરથૃષ્ટ થયા. બરાબર એ જ સમયે ભારતમાં ભગવાન મહાવીર થયા. ગૌતમ બુદ્ધના સમકાલીન હતા. આવા ભગવાન મહાવીર સ્વામી એમના જીવનની સાધનાઓની, એમના જીવનની ભવ પરંપરાઓની, એમના જીવનના ઉપસર્ગોની અનેક વાતો છે. અને અહીં બેઠેલા લગભગ લોકો જાણતા પણ હોય. અરે કદાચ ભવોનું વાંચન થતું હોય તો ઘણાને એમ પણ થાય કે દર વખતે આની આ વાતો, એવું મનમાં થાય કે ના થાય? તમને ખબર છે, રામકથા વાંચનારા, રામાયણ વાંચનારા ભગવાન રામના જન્મથી લઈને આખું જીવન રામાયણમાં કહેતા હોય છે અને અત્યંત રસપૂર્વક રામ ભક્તો એમને સાંભળતા હોય છે. એમની માન્યતા છે રામકથા સાંભળીએ અને આપણા પાપો દૂર થઈ જાય. આપણી માન્યતા શું છે? ભગવાન મહાવીર પહેલા ભવથી લઈને 27 ભવ સુધી કેવી કેવી કન્ડિશનોમાંથી પસાર થયા. અરે ભવોની પણ ગણતરી ક્યારે થાય? ભવોની ગણતરી જ્યારે પ્રથમ સમ્યક્ત્વ થાય ત્યારથી થાય. અનાદિથી જીવ મિથ્યાત્વ ભાવમાં હોય અને એ મિથ્યાત્વને વમીને સમ્યક દશાને પહેલી જ વાર જ્યારે પામે ત્યારે શું થાય? ત્યારથી એમના ભવોની ગણતરી થાય. ભગવાન મહાવીરનો આત્મા પણ અનાદિથી મિથ્યાત્વના ભાવમાં જ હતો. નૈસારના ભવમાં આવ્યો અને એમણે પેલા મુનિને આહાર દાન કર્યું અને મુનિએ એમને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવા માટેનો માર્ગ બતાવ્યો. નૈસાર સુથારના ભવમાં સમ્યક દર્શનને પામેલો આ આત્મા બીજા જ ભવમાં પહેલા દેવલોકે ગયો. હું તો માત્ર હાઇલાઇટ્સ કહેવાની છું, કારણ કે 11:30 મારે પૂર્ણ કરવાનું છે. ઘડિયાળ દૂર થઈ ગઈ. હા, તો ભગવાનનો આત્મા બીજા ભવમાં પ્રથમ દેવલોકે, ત્રીજા ભવમાં ભગવાન આદિનાથના પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે મરીચી તરીકે ઉત્પન્ન થયા. અને એ મરીચી ભગવાન આદિનાથ જ્યાં બિરાજે ત્યાં સાથે સાથે તો જાય, પણ પોતે ત્રિદંડી એવા સંન્યાસીના વેશમાં સમવસરણની બહારના ભાગમાં બેસે. અને ભરત ચક્રવર્તીએ ભગવાન આદિનાથને પૂછ્યું કે ભગવાન, મારા પુત્ર મરીચી કુમાર એ તો ત્રિદંડીના વેશમાં ત્યાં દરવાજા પાસે બેઠા છે. ભગવાન આ અવસર્પિણી કાળના છેલ્લા તીર્થંકર કોણ થવાના છે? અને ભગવાન આદિનાથે નામ કોનું આપ્યું? ત્રિદંડી સાધુ મરીચીનું નામ આપ્યું. અને ભરત ચક્રવર્તી વાંદવા આવ્યા અને કહે છે, તમારા આ ત્રિદંડીના વેશને હું નમસ્કાર કરતો નથી, તમે તો ભાવિમાં તીર્થંકર થવાના છો, એથી હું આપને વંદન કરું છું. અને મરીચીના મનમાં ગર્વ જાગ્યો, અભિમાન જાગ્યો
આદ્યોહં વાસુદેવાનાં પિતા મે ચક્રવર્તિનાં પિતામહો તીર્થંકરાણામ અહો મે ઉત્તમમ કુલમ. કુળનો મત કર્યો. અરે હું પ્રથમ વાસુદેવ તરીકે થવાનો છું. મારા પિતાજી ચક્રવર્તી છે. અરે મારા દાદા અત્યારે પહેલા તીર્થંકર તરીકે છે. મારું કુળ કેટલું ઉત્તમ. અને કુળનો મદ કરવાથી નીચ ગોત્રનો બંધ થઈ ગયો. મરીચી ત્રિદંડીના વેશમાંથી ત્યાંથી ચોથા ભવમાં દેવલોકમાં ગયા. 4 થી લઈને 15 સુધીના ભવો ઓલ્ટરનેટ ચોથો, છઠ્ઠો, 8મો, 10મો, 12મો અને 14મો એ દેવલોકના ભવો. અને 5મો, 7મો, 9મો, 11મો, 13મો, 15મો આ બધા જ ભવો ત્રિદંડી તરીકેના, મનુષ્ય તરીકેના. 16મા ભવમાં ભગવાનનો આત્મા વિશ્વભૂતિ તરીકે ઉત્પન્ન થયો. પિતરાઈ ભાઈ વિશ્વનંદીને મારવાનું તે વખતે નિયાણું કર્યું. પેલી ગાયને આકાશમાં ઉછાળી અને એવા નિયાણ કડા જીવો નિયાણું કરીને ક્યાં જાય હે? પણ એમની પૂર્વની આરાધના કે વિશ્વભૂતિ ત્યાંથી 7મા દેવલોકે ગયા અને 18મા ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. આપ સૌ કોઈ જાણો છો, પેલા સૈયા પાલકના કાનમાં તે વખતે ધગધગતું શીશુ રેડાવ્યું હતું. સત્તા શું કામ કરે? સત્તાનો મદ માનવને આવી કોઈ પણ અહિતકારી પ્રવૃત્તિ પ્રત્યે પણ પ્રેરી દે. એને અહમ હતો કે મેં કહ્યું હતું કે મને ઊંઘ આવી જાય પછી આ સંગીત બંધ કરાવી દેજો હે. અને સૈયા પાલકને પણ સંગીતમાં રસ પડ્યો. એમણે સંગીત બંધ ના કરાવ્યું અને એના કારણે વાસુદેવને ગુસ્સો આવ્યો. ધગધગતું શીશુ મંગાવ્યું અને પેલા સૈયા પાલકના કાનમાં રેડાવ્યું. જો જેવા ભાવથી કર્મ બાંધીએ હે ભોગવવા પડે કે ના પડે. અરે ભગવાન તરીકેના ભાવમાં પેલા ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા. આ શાનું પરિણામ હતું? વાસુદેવના ભવમાં બાંધેલું નિકાચિત કર્મ. અને વાસુદેવ હંમેશા નરકગામી જ હોય. ત્યાંથી 19મા ભવમાં ભગવાનનો આત્મા 7મી નરકમાં ઉત્પન્ન થયો. 20મા ભવમાં પશુ યોનિમાં સિંહ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી 21મા ભવમાં ચોથી નરકે, 22મા ભવમાં વિમલ રાજકુમાર, તે ભવમાં સંયમ પણ લીધો. 23મા ભવમાં પ્રિય મિત્ર ચક્રવર્તી થયા. 24મા ભવમાં ફરી પાછા 7મી નરકમાં ગયા. ત્યાંથી આગળ ચાલીને 25મા ભવમાં નંદન રાજકુમાર. અને એ ભવમાં હવે ભગવાન પોતાની યાત્રાને સાવ ટૂંકાવી રહ્યા છે.
શું કરી રહ્યા છે? અત્યાર સુધીની યાત્રા એ કેવી હતી? એની ભવ યાત્રા હતી. હવે એ નંદન મુનિના ભવમાં આવ્યા, સંયમ ગ્રહણ કર્યો, અને એ ભવમાં એમણે તપ સાધના કેટલી કરી? 11,80,645 માસ ખમણ કર્યા. કેટલા? સુદીર્ઘ આયુષ્ય, અને આખું એ એમનું સંયમી જીવન તપપૂર્વક વિતાવ્યું. માસ ખમણના પારણે માસ ખમણ. અને એવી તપ સાધના કરતા કરતા એમણે એવી રૂઢી ભાવના ભાવી કે મારા થકી આખા જગતનું હું કલ્યાણ કરી દઉં. સવી જીવ કરું શાસન રસી, એ ભાવના ઉર્વશી. અને આવી ભાવના જ્યારે ઉરમાં આવે ત્યારે તીર્થંકર નામ ગોત્ર બંધાય. નિશ્ચિત થઈ ગયું કે હવે આ આત્મા તીર્થંકર થવાનો છે. ત્યાંથી આગળ વધ્યા. નંદન રાજકુમારના ભવમાંથી એ 26મા ભવમાં 10મા પ્રાણત દેવલોકમાં પુષ્પોત્તરા વતનસક નામના વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. હવે એમની ભવયાત્રાની સમાપ્તિ થાય છે. અને 27મા ભવમાં નીચ ગોત્ર તો પહેલેથી જ બાંધેલું હતું. બ્રાહ્મણ કુળમાં ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાની કુક્ષીએ એ ગર્ભમાં આવ્યા, અને ઇન્દ્રે ઉપયોગ મૂકીને જોયું. ખ્યાલ આવ્યો કે તીર્થંકરનો આત્મા ક્ષત્રિય કુળમાં જ ઉત્પન્ન થવો જોઈએ. એમના બદલે આ બ્રાહ્મણ કુળમાં છે. હરિણ ગમેશી દેવ મારફત એ ગર્ભનું સાહરણ થયું, અને ત્રિશલા માતાની કુક્ષીએ એ ગર્ભને સ્થાપિત કરવામાં આવ્યો. અને જ્યારે એ ગર્ભ ત્રિશલા માતાની કુક્ષીએ આવ્યો ત્યારે ત્રિશલા માતાએ શું જોયું? હે, સિદ્ધાર્થ રાજાના પટરાણી છે, અને સુખ સયામાં એ સુતા છે. ભર નિદ્રામાં એમને સ્વપ્ન દેખાય છે. હિરાય રે સિદ્ધાર્થ ઘેર પટરાણી, ઘેર પટરાણી નામે ત્રિશલા સુલક્ષણ. ગાઓ બેનો. ભુવનમાં પલંગે પોઢંડા, પલંગે પોઢંડા 14 ગ
ક્ષીર સમુદ્ર અજ્ઞાન મેં બાર મેં દીઠા બાર મેં દીઠું રત રત્નનો રાશિ તેરા મેં દીઠું તેરા મેં દીઠું અગ્નિ શિખા દીઠી 14 મેં 14 સુપન રાણીજી જાગ્યા રાણીજી જાગ્યા રાણીએ રાયને જગાડ્યા પાછલી રાત રળિયામણી રે સિદ્ધાર્થ પંડિત તેડ્યા પંડિત તેડ્યા કહો રે પંડિત ફળ એ હના અમકુળ મંડન તુમ કુળ દીવો તુમ કુળ દીવો જયવંતા શંકર જનમસે તે સુખ પાવે આનંદ રંગ વધામણા રે આનંદ રંગ વધામણા રે ત્રિશલા માતાએ ક્રમશઃ એક એક સ્વપ્નને પોતાના મુખમાં પ્રવેશતા જોયા. તમારી સામે પણ આજે એ સપનાના પ્રતીકો મૂકવામાં આવ્યા છે અને કેટલાક ભાગ્યશાળીઓએ એ સ્વપ્ન પોતાના ઘરમાં બિરાજિત થાય એમના માટે તૈયારી પણ બતાવી છે. પહેલે રે સ્વપ્ને ગૈવર દીઠો હાથી હાથી ગંભીરતાનું સૂચક છે. સ્વપ્ન પાઠક કહી રહ્યા છે કે જેમ હાથી ગંભીર હોય એમ ગાંભીર્ય ગુણનો ધારક તમારે ત્યાં પુત્ર અવતરશે. હાથીને 4 દંત સૂળ હોય તમારે ત્યાં અવતરનાર પુત્ર સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂ ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે. બીજે સ્વપ્ને વૃષભ દીઠો વૃષભ કહેવાય છે બળદને. બળદ કૃષિનું પ્રતીક છે. જેમ બળદ દ્વારા ખેતી થાય છે
આપને ત્યાં અવતરનાર પુત્ર આત્માની ભૂમિમાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ બીજોનું રોપણ કરશે. ત્રીજે, સિંહ દીઠો. સિંહ પરાક્રમનું સૂચક છે. તમારે ત્યાં અવતરનાર પુત્ર આત્માનું પરાક્રમ ફોરવશે, અનંત વીર્યનો ધણી બનશે. ચોથે, લક્ષ્મી દેવતા. લક્ષ્મી કોને પ્રિય નથી? હે, લક્ષ્મી એ સમૃદ્ધિનું સૂચક છે, સંપત્તિનું સૂચક છે. અરે લક્ષ્મી હોય ત્યાં ચહેરા પર પણ ચમક હોય, સૌંદર્ય દેખાય, પ્રકાશ દેખાય, સર્વત્ર આનંદ આનંદ દેખાય. ચોથે, સ્વપ્ને લક્ષ્મીજી. લક્ષ્મીના ઈચ્છુક સર્વજનો આ સ્વપ્ન પ્રત્યે વધારે સોફ્ટ કોર્નર રાખે છે. પણ ભગવાનના આગમનના સૂચક આ 14 સ્વપ્ન શ્રેષ્ઠતમ છે. એક પણ સ્વપ્ન નબળું નથી. પાંચમી, પુષ્પમાળા. પુષ્પમાંથી સુગંધ પ્રસરે. આપને ત્યાં અવતરનાર પુત્ર સર્વત્ર જ્ઞાનની સુગંધ ફેલાવશે, આખા લોકમાં. છઠ્ઠે, ચંદ્ર. ચંદ્ર શીતળતાનું પ્રતીક છે. ચંદ્રની ચાંદનીમાં શીતળતા હોય છે. આપને ત્યાં અવતરનાર પુત્ર એ ચંદેસુ નિમલયરા બનવાનો છે. ચંદ્ર કરતાં પણ વધારે શીતળતા એ પ્રસરાવશે. સાતમે, સૂરજ. સહસ્ર કિરણોવાળો સૂર્ય અગર વરસાદી સિઝનમાં 2-5 દિવસ ન દેખાય તો પણ એ શક્તિપ્રદ છે, સૃષ્ટિને જીવંત રાખનાર છે અને આખા લોકમાં પ્રકાશ ફેલાવનાર છે. આ સૂર્ય જેવો તેજસ્વી પુત્ર આપને ત્યાં અવતરશે. લોગસ ઉજ્જોય કરે. આખા લોકમાં એ ઉદ્યોત ફેલાવશે, પ્રકાશ ફેલાવશે. અરે એ તો આઈ ચેસુ અહિયંગ પયાસૈરા, આદિત્ય કરતાં પણ વધારે પ્રકાશિત થશે. આઠમે, ધ્વજા. જેમ ધ્વજા એ વિજયનું પ્રતીક છે, એવી જ રીતે તમારે ત્યાં અવતરનાર પુત્ર આત્મવિજય કરીને આખા લોકમાં વિજયનો ધર્મધ્વજ ફેલાવશે. નવમે, અમૃત કુંભ. કળશ. કળશ પ્રાયઃ અમૃત ભરવા માટે હોય છે, એટલે એને અમૃત કુંભ કહેવાય છે. આપને ત્યાં અવતરનાર પુત્ર અમરતાને પામવા માટે જ આવે છે. શાના માટે? અમૃત એટલે અમરતા. 10મે, પદ્મ સરોવર. પદ્મ સરોવરમાં કમળો ખીલેલા હોય. પદ્મ એટલે કમળ. કમળ માટે કહેવાય છે કાદવમાં ઉગે પણ કાદવથી અને પાણીથી અલિપ્ત રહે. શાસ્ત્રની ગાથા પણ છે, જહા પોમમ જલે જાયમ નોવલિપઈ વારીણા. પદ્મ એટલે કમળ કાદવમાં પાણીમાં ઉત્પન્ન થાય છે પણ એનાથી લેપાતું નથી. આપને ત્યાં અવતરનારો પુત્ર એ આ સંસારની સર્વવૃદ્ધિ
શુદ્ધિને પામ્યા છતાં પણ એનાથી અનાસક્ત રહેશે, અલિપ્ત રહેશે, અળગો રહેશે, એ તો વૈરાગી બની અને તીર્થંકર સુધી પહોંચશે. 11મે ક્ષીર સમુદ્ર. સમુદ્ર પ્રાય ખારા પાણીથી ભરેલા હોય, પણ માતા ત્રિશલાએ તો ક્ષીર સમુદ્ર, દૂધનો સમુદ્ર જોયો. પહેલાના કાળમાં તો કહેવાતું કે દૂધ એ તો સંપૂર્ણ ખોરાક છે. આજે તો દૂધ પીવાની લગભગ મનાઈ પણ કરે છે, પણ દૂધમાં તાકાત છે. દૂધ પણ એક જાતનું પોષક તત્વ છે. પેલા પંડિત સ્વપ્ન પાઠક કહી રહ્યા છે, આપને ત્યાં અવતરનાર પુત્ર સમુદ્ર જેવો ગંભીર બનશે. અરે એમના જ્ઞાનનું ઊંડાણ હશે, એમની જ્ઞાનની વિશાળતા હશે. સમુદ્રના બધા જ લક્ષણો તમારા પુત્રમાં આવશે. 12મે દેવ વિમાન. એ સૂચવે છે કે તમારું પુત્ર દેવો અને દેવેન્દ્રોથી પણ વંદનીય બનશે. આપણા ભક્તામર સ્તોત્રમાં પણ પહેલી જ ગાથામાં કહ્યું કે ભક્ત દેવતાઓ ભગવાનના ચરણોમાં નમે છે. અરે એ સિવાય કેટલાય સ્તોત્રોમાં દેવેન્દ્ર વંદ્ય વિદિતા અખિલ વસ્તુસાર એમ કહીને કહેવામાં આવ્યું છે કે દેવેન્દ્રો પણ ભગવાનના ચરણમાં નમશે. આ દેવ વિમાન એનું સૂચક છે. અને વિમાન જેમ ઉર્ધ્વ ગતિએ જ જાય, વિમાન ક્યાં ચાલે, એમ આપનો પુત્ર ઉર્ધ્વ ગમન કરીને મોક્ષગામી બનશે. 13મું રત્ન રાશિ. રત્નો કેવા હોય? જળહળતા પ્રકાશવાળા, બહુમૂલ્ય, અને એનો પણ મોટો ઢગલો હોય. એ રત્નની જેમ તમારો પુત્ર પણ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના રત્નોને પ્રાપ્ત કરશે. અને લાસ્ટ સ્વપ્ન અગ્નિ શિખા. અગ્નિને પાવક કહેવાય છે. પાવક એટલે પવિત્ર કરનારી. અરે આપણા હિન્દુ ધર્મમાં તો કેટલીય જગ્યાએ અગ્નિને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. અગ્નિમાં માત્ર દાહકત્વ નથી, એ જલાવે છે એટલું જ નહીં, એ આખા એ વાતાવરણને પ્રકાશિત પણ કરે અને શુદ્ધ અને પવિત્ર પણ કરે. અગ્નિ શિખા નામનું સ્વપ્ન, એનો અર્થ કરતા સ્વપ્ન પાઠક કહે છે, આપને ત્યાં અવતરનાર જે પુત્ર છે એ આખા એ દુનિયાના લોકોને અગ્નિની જેમ પવિત્ર બનાવશે. સ્વપ્ન પાઠકો પાસેથી સ્વપ્નના બધા જ અર્થો જાણ્યા પછી માતા ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ ફરી પાછા સૂઈ ગયા કે શું કર્યું? ના, સારું સ્વપ્ન આવે પછી સુવાય નહીં એવો સ્વપ્ન શાસ્ત્રનો પણ નિયમ છે. આપણને પણ બધાને સ્વપ્ન તો આવતા જ હોય છે. એમાં ક્યારેક ક્યારેક કોઈ સારું સ્વપ્ન આવી જાય તો શું કરવાનું? જાગૃત થઈ જવાનું, પલાઠી લગાવી, આસન લગાવી બેસી જવાનું અને ધર્મ ધ્યાનમાં સ્થિર થવાનું. માતા ત્રિશલા સુપેરે ગર્ભનું પાલન કરી રહ્યા છે. આવનારો આત્મા તીર્થંકરનો આત્મા છે અને એના પ્રભાવે સર્વત્ર આખી નગરીમાં નદીમાં પાણી વધવા લાગે,
તો ખેતરોમાં ધન ધાન્યની વૃદ્ધિ થવા લાગે. આવું બધું સરસ મજાનું હરિયાળું વાતાવરણ સર્જાવા લાગ્યું. અને ચૈત્ર સુદ તેરસના દિવસે સિદ્ધાર્થ રાજાના કુળમાં કુલ દીપક રૂપ ભગવાન મહાવીરના આત્માનો જન્મ થયો. બોલીએ ભગવાન મહાવીર સ્વામી કી જય. સિદ્ધાર્થ નંદન શ્રી મહાવીર સ્વામી કી. ત્રિશલાનંદન શ્રી મહાવીર સ્વામી કી. જન્મ થયા પછી દેવલોકમાં દેવેન્દ્રોને પણ ખબર પડી. ઇન્દ્રો અને દેવલોકના દેવો 56 દિક કુમારિકાઓ સર્વ ભગવાનના જન્મ મહોત્સવને મનાવવા આવી ગયા. અને એવડું નાનું બાળરૂપ એમને લઈ ગયા મેરુ પર્વત પર. ભારતભરના 108 તીર્થનું જળ 108 ઘડામાં આવી પણ ગયું. અને ઇન્દ્રો એમના પર અભિષેક કરી રહ્યા છે. પણ ઇન્દ્રના મનમાં જરાક શંકા થઈ કે આવડું નાનું બાળરૂપ છે અને આટલા બધા પાણીના ધોધ જેવા 108 ઘડાનું પાણી એ સહી શકશે કેમ? ત્યારે ભગવાને શું કર્યું? પોતાના જમણા પગના અંગૂઠા દ્વારા એમણે માત્ર પેલા મેરુ પર્વતને ટચ કર્યો અને આખો મેરુ પર્વત હલવા લાગ્યો. ઇન્દ્રના મનની શંકાનું સમાધાન થયું. 56 દિક કુમારિકાઓ પણ એ જન્મોત્સવ મનાવી રહી છે. અને ધીમે 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 કરતા આ મહોત્સવ સમાપ્ત થયો. માતા ત્રિશલા પાસે ફરીને એ બાળ ભગવાનને રાખવામાં આવ્યા. અને ક્રમે ક્રમે પાલન પોષણ થતાં થતાં રાજન્ય કુળ છે, કોઈ વાતની કમીના નથી. પરંતુ આ આત્મા કેવો છે? તીર્થંકરનો આત્મા કહેવાય છે. એ જન્મથી જ વૈરાગ્ય લઈને આવે અને જન્મથી જ અવધિ જ્ઞાન પણ લઈને આવે. ભગવાન મહાવીરનો આત્મા જેમ જેમ મોટો થતો જાય છે, 7 વર્ષના થયા બાળ ગોઠિયા મિત્રો સાથે રમતા રમતા પેલા સાપને ઉછાળીને ઉપર ઉછાળ્યો. તે વખતે દેવે એમને મહાવીર નામ આપ્યું. માતા પિતાએ તો આખી નગરીમાં બધી જ પ્રકારની સમૃદ્ધિમાં વૃદ્ધિ થવાથી વર્ધમાન નામ રાખ્યું હતું, પણ દેવનું આપેલું નામ મહાવીર હતું. આ બાળ ભગવાન હવે મોટા થતા થતા જ્યારે એમણે યુવાન વયને પ્રાપ્ત કરી, આખા એ રાજન્ય કુળના કોઈ પણ એમના રાજના કોઈ પણ ભોગમાં એમનું મન લાગતું નથી. વૈરાગ્યવાસિત છે. અને કોઈ બગીચાની કુંજોમાં જઈને એ તો ધ્યાનસ્થ બેસી જાય. પ્રથમથી જ લઈને એમની મોક્ષ યાત્રા સુધીમાં એમની 3 મુખ્ય સાધનાઓ રહી: એકાંત, મૌન અને ધ્યાન. એકાંત, મૌન અને ધ્યાન. તમે કહેશો એકાંત પણ સાધના કહેવાય ખરી? હા, એકલા રહેવું એ સાધના નથી, એકાંત એ સાધના છે. અને પ્રાયઃ મૌન જ રહ્યા
અને ધ્યાનમાં જ એ ગરકાવ થઈ જાય. આ એમની 3 મુખ્ય સાધનાઓ. અને આપ બધા જ જાણો છો કે ગર્ભમાંથી જ એમણે અભિગ્રહ ધારણ કર્યો હતો માતાને સાતા પમાડવા માટે અને માતા પિતાની હાજરી સુધી. હું સંયમ ગ્રહણ નહીં કરું. આવા અભિગ્રહ સાથે ભગવાન 30 વર્ષની વયે સંયમ ગ્રહણ કરે છે. અને ત્યાર પછીનું તો એમનું જીવન જુઓ તો એકાંત મૌન અને ધ્યાનની સાધનામાં લીન થઈ ગયું. 12.5 વર્ષ. કેટલા વર્ષ? રાજકુળનો રાજનવીરો અને જંગલની વાટે જાય એકાંતમાં. એ મુનિવર ધ્યાનમાં ઊભા રહી જાય અને કેટલા દિવસો પસાર થઈ જાય એની પણ એમને ખબર ના પડે. એમણે તપ પણ કર્યું નથી, થઈ ગયું છે. સમજાય છે? આપણે તો ઉપવાસ કરીએ છીએ પણ એ તો ધ્યાનમાં એટલા ગરકાવ થઈ જાય કે કેટલો સમય પસાર થઈ ગયો એ પણ એમને ખબર ના પડે. એટલે એમની સાધના સહજ સાધના હતી. આપમેળે થઈ જનારી સાધના હતી. ક્યારેક એ જંગલમાં ધ્યાનસ્થ ઊભા હોય અને અન્ય કોઈ લોકો ત્યાંથી પસાર થાય. કોઈ કહે, અરે એ સાધુડા અહીં રસ્તામાં કેમ ઊભો છે? ભગવાનને કાનથી સંભળાય તો જાય અને એ તરત જ ત્યાંથી દૂર ખસી જાય. 12.5 વર્ષ સુધી ભગવાને ઊંઘ તો નથી કરી પણ પલાઠી લગાવીને બેઠા પણ નથી. સતત ઊભા રહ્યા છે. એમાં ક્યારેક ક્ષણ બે ક્ષણ એમને જરાક નિંદર જેવું લાગે, ઊંઘ જેવું લાગે, તરત જ એ ચાલવા લાગે, બીજી જગ્યાએ જઈને ઊભા રહી જાય. શૂન્ય ઘરોમાં ધ્યાન કરે, જંગલમાં ધ્યાન કરે અને એમ કરતા કરતા ક્યારેક ક્ષણ બે ક્ષણની ઊંઘ થઈ હોય, જરાક જોકું આવે ને સજાગ થઈ જાય. આખા એ 12.5 વર્ષના સાધના કાળમાં ભગવાને 48 મિનિટમાં એક સમય ઓછો એવું એક અંતર મુહૂર્ત એમણે નિદ્રા લીધી છે. પણ એ નિદ્રામાં પણ એમને 10 સ્વપ્ન આવ્યા હતા અને એ સ્વપ્ન પણ આગામી આપણા જ સર્વના જીવનને લાગુ પડતા એ 10 સ્વપ્ન. અને ભગવાન મહાવીરે એ જે નિંદ્રા કરી 48 મિનિટમાં એક જ સમય ઓછો હોય એને અંતર મુહૂર્ત કહેવાય. એ નિદ્રા કેવી હતી? કોન્શિયસ સ્લીપ. એટલે કે જેમ તમે કોઈ રેલવેની બર્થ પર સૂતા હો, નાની એવી સીટ હોય અને એમાં તમે આરામ કરતા હો. ઘરે હો ત્યારે મજાના પલંગ પર સરસ મજાનું ગાદલું હોય, તકિયા હોય, આરામથી સૂતા હો. અને તમે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હો ત્યારે સૂતા હો. એમાં ફરક હોય કે ના હોય? એ સૂતા પહેલાં જ તમે તમારા મનને તૈયાર કરી રાખો કે અહીં જગ્યા સાંકડી છે. તો સજાગતાપૂર્વક સૂતા હો. મારે તો એ કહેવું છે, ભગવાન મહાવીરે 12.5 વર્ષમાં આરામ પણ નહીં, આસન એટલે બેસવાનું પણ નહીં અને ઊંઘ પણ નહીં. અને ઊંઘ જેટલી કરી માત્ર એક અંતર મુહૂર્તની, એ પણ સજાગ નિદ્રા.
આવા ભગવાન મહાવીરની સાધના આગળ 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 તો ખૂબ વધી છે. આજે તો આપણે જન્મોત્સવ મનાવી રહ્યા છીએ. ભગવાન મહાવીરના જન્મના દિવસે એમના આખાએ સાધના કાળની 3 યાત્રાઓ 27 ભવ સુધીની એમની ભવયાત્રા, 27મા ભવમાં એ વૈરાગ્ય કાળમાં આવ્યા, વૈરાગી બન્યા અને એમ વૈરાગી જીવન જીવતા જીવતા સંયમી બન્યા, સાધના કરી. આ બધી એમની અંતરયાત્રા. અને અંતરયાત્રા જ્યારે પૂર્ણ થઈ, 12.5 વર્ષ પૂર્ણ થયા, ત્યારે ભગવાનને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયું. અને ત્યારથી લઈને હજુ પણ 30 વર્ષનો ગાળો છે. 30 વર્ષ સંયમના સંસારના, 12.5 વર્ષનો સાધના કાળ અને પાછળના 30 વર્ષ ભગવાનની કેવળ પર્યાય. આ કેવળ પર્યાય દરમિયાન ભગવાનની મોક્ષ યાત્રા ચાલુ થઈ ગઈ છે. શું થયું છે? 3 યાત્રામાં, પહેલી ભવયાત્રા, બીજી અંતરયાત્રા અને ત્રીજી મોક્ષ યાત્રા. આવા મોક્ષ યાત્રાએ ચડેલા ભગવાન મહાવીર સ્વામી, એમનું નિર્વાણ કલ્યાણક તો દિવાળીના દિવસે આવશે. આપણે ત્યારે ભગવાન મહાવીરના આખા જીવનને સાંગોપાંગ જોશું. પણ અત્યારે તો જન્મદિનના વધામણા છે. સાના જન્મોત્સવ મનાવી રહ્યા છે દેવલોકના દેવો. એ દ્રશ્ય અથવા તો બાળ ભગવાન આ પૃથ્વીના પટ પર આવ્યા છે. એમના જે ભાવિમાં થનારા 3 સિદ્ધાંતો, અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, આ 3 સિદ્ધાંતોને લઈને આપણે સર્વત્ર, સર્વ જૈન સમાજ આજના દિનને અહિંસાપૂર્વક એમને મનાવી રહ્યો છે. સ્થાનકવાસી સમાજમાં આરંભ સમારંભ પ્રાય ઓછા થાય એવા સૌ કોઈ પ્રયાસ કરે તો આવા અહિંસાના પ્રેરક ભગવાન મહાવીર સ્વામી પૃથ્વીના પટ પર આવ્યા. સિદ્ધાર્થ રાજાના કુળમાં આવ્યા. ત્રિશલા માતાની કુક્ષીએ જન્મ ધારણ કર્યો અને આપણા સૌના પ્રેરક, ઉદ્ધારક આપણને સૌને મળ્યા. આવા ભગવાન મહાવીર સ્વામી, એમના સાંગોપાંગ જીવનને આપણે સમર્પિત થઈએ. એમના જીવનના જે સિદ્ધાંતો હોય એ પણ આપણે આપણા જીવનમાં અવધારવાનો પ્રયાસ કરીએ અને ભગવાન પ્રત્યે આપણી આંતરિક ભક્તિને પ્રગટાવીએ. ભલે ને બાળ સ્વરૂપમાં આપણે એ ભગવાનને જોઈએ તો પણ એ આપણા ભગવાન છે એવી ભક્તિ આપણા અંતરમાં જાગૃત થાય. આપણે ભક્તિના રસમાં એકદમ ઓતપ્રોત થઈ જઈએ અને એ ભક્તિ દ્વારા આપણે પણ ભગવત દશાને ક્યારેક પામી શકીએ. એવા મંગલ ભાવો સાથે હું વિરામ પામું. લઈ લેવાય. એક મિનિટ પછી કે 7મા દેવલોકે ગયા અને 18મા ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. આપ સૌ કોઈ જાણો છો, પેલા સૈયા પાલકના કાનમાં તે વખતે ધગધગતું શીશુ રેડાવ્યું હતું. સત્તા શું કામ કરે?
સત્તાનો મદ માનવને આવી કોઈ પણ અહિતકારી પ્રવૃત્તિ પ્રત્યે પણ પ્રેરી દે. એને અહમ હતો કે મેં કહ્યું હતું કે મને ઊંઘ આવી જાય પછી આ સંગીત બંધ કરાવી દેજો. અને સહ્યાપાલકને પણ સંગીતમાં રસ પડ્યો. એમણે સંગીત બંધ ના કરાવ્યું અને એના કારણે વાસુદેવને ગુસ્સો આવ્યો. ધગધગતું શીશુ મંગાવ્યું અને પેલા સહ્યાપાલકના કાનમાં રેડાવ્યું. જો જેવા ભાવથી કર્મ બાંધીએ ભોગવવા પડે કે ના પડે. અરે ભગવાન તરીકેના ભાવમાં પેલા ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા. આ શાનું પરિણામ હતું? વાસુદેવના ભાવમાં બાંધેલું નિકાચિત કર્મ. અને વાસુદેવ હંમેશા નરકગામી જ હોય. ત્યાંથી 19મા ભાવમાં ભગવાનનો આત્મા 7મી નરકમાં ઉત્પન્ન થયો. 20મા ભાવમાં પશુ યોનિમાં સિંહ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી 21મા ભાવમાં ચોથી નરકે, 22મા ભાવમાં વિમલ રાજકુમાર, તે ભાવમાં સંયમ પણ લીધો. 23મા ભાવમાં પ્રિય મિત્ર ચક્રવર્તી થયા. 24મા ભાવમાં ફરી પાછા 7મી નરકમાં ગયા. ત્યાંથી આગળ ચાલીને 25મા ભાવમાં નંદન રાજકુમાર. અને એ ભાવમાં હવે ભગવાન પોતાની યાત્રાને સાવ ટૂંકાવી રહ્યા છે. શું કરી રહ્યા છે? અત્યાર સુધીની યાત્રા એ કેવી હતી? એની ભવયાત્રા હતી. હવે એ નંદન મુનિના ભવમાં આવ્યા, સંયમ ગ્રહણ કર્યો અને એ ભવમાં એમણે તપ સાધના કેટલી કરી? 11,80,645 માસ ખમણ કર્યા. કેટલા? સુદીર્ઘ આયુષ્ય. અને આખું એ એમનું સંયમી જીવન તપપૂર્વક વિતાવ્યું. માસ ખમણના પારણે માસ ખમણ. અને એવી તપ સાધના કરતા કરતા એમણે એવી રૂઢી ભાવના ભાવી કે મારા થકી આખા જગતનું હું કલ્યાણ કરી દઉં. સવી જીવ કરું શાસન રસી, એ ભાવના ઉર્વશી. અને આવી ભાવના જ્યારે ઉરમાં આવે ત્યારે તીર્થંકર નામ ગોત્ર બંધાય. નિશ્ચિત થઈ ગયું કે હવે આ આત્મા તીર્થંકર થવાનો છે. ત્યાંથી આગળ વધ્યા. નંદન રાજકુમારના ભવમાંથી એ 26મા ભવમાં 10મા પ્રાણત દેવલોકમાં પુષ્પોત્તરા વતનસક નામના વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. હવે એમની ભવયાત્રાની સમાપ્તિ થાય છે. અને 27મા ભવમાં નીચ ગોત્ર તો પહેલેથી જ બાંધેલું હતું. બ્રાહ્મણ કુળમાં ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાની કુક્ષીએ એ ગર્ભમાં આવ્યા અને ઇન્દ્રે ઉપયોગ મૂકીને જોયું. ખ્યાલ આવ્યો કે તીર્થંકરનો આત્મા ક્ષત્રિય કુળમાં જ ઉત્પન્ન થવો જોઈએ. એમના બદલે આ બ્રાહ્મણ કુળમાં છે. હરિણ ગમેશી દેવ મારફત એ ગર્ભનું સાહરણ થયું અને ત્રિશલા માતાની
કુક્ષીએ એ ગર્ભને સ્થાપિત કરવામાં આવ્યો અને જ્યારે એ ગર્ભ ત્રિશલા માતાની કુક્ષીએ આવ્યો ત્યારે ત્રિશલા માતાએ શું જોયું? હે, સિદ્ધાર્થ રાજાના પટરાણી છે અને સુખ સયામાં એ સુતા છે. ભર નિદ્રામાં એમને સ્વપ્ન દેખાય છે. હિરાય રે સિદ્ધાર્થ ઘેર પટરાણી, ઘેર પટરાણી નામે ત્રિશલા સુલક્ષણ. ગાઓ બેનો. ભુવનમાં પલંગે પોઢંડા, પલંગે પોઢંડા 14 રત્નનો રાશિ તેરા મેં દીઠો, તેરા મેં દીઠો, અગ્નિ શિખા દીઠી 14 મેં, 14 સુપન રાણીજી જાગ્યા, રાણીજી જાગ્યા, રાણીએ રાયને જગાડ્યા.
અવંતા શંકર જનમસે. તે સુખ પાવે આનંદ રંગ વધામણા રે. આનંદ રંગ વધામણા રે. ત્રિશલા માતાએ ક્રમશઃ એક એક સ્વપ્નને પોતાના મુખમાં પ્રવેશતા જોયા. તમારી સામે પણ આજે એ સપનાના પ્રતીકો મૂકવામાં આવ્યા છે અને કેટલાક ભાગ્યશાળીઓએ એ સ્વપ્ન પોતાના ઘરમાં બિરાજિત થાય એમના માટે તૈયારી પણ બતાવી છે. પહેલેરે સ્વપ્ને ગૈવર દીઠો હાથી. હાથી ગંભીરતાનું સૂચક છે. સ્વપ્ન પાઠક કહી રહ્યા છે કે જેમ હાથી ગંભીર હોય એમ ગાંભીર્ય ગુણનો ધારક તમારે ત્યાં પુત્ર અવતરશે. હાથીને 4 દંત સૂળ હોય. તમારે ત્યાં અવતરનાર પુત્ર સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂ ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે. બીજે સ્વપ્ને વૃષભ દીઠો. વૃષભ કહેવાય છે બળદને. બળદ કૃષિનું પ્રતીક છે. જેમ બળદ દ્વારા ખેતી થાય છે, આપને ત્યાં અવતરનાર પુત્ર આત્માની ભૂમિમાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ બીજોનું રોપણ કરશે. ત્રીજે સિંહ દીઠો. સિંહ પરાક્રમનું સૂચક છે. તમારે ત્યાં અવતરનાર પુત્ર આત્માનું પરાક્રમ ફોરવશે. અનંત વીર્યનો ધણી બનશે. ચોથે લક્ષ્મી દેવતા. લક્ષ્મી કોને પ્રિય નથી? હે, લક્ષ્મી એ સમૃદ્ધિનું સૂચક છે, સંપત્તિનું સૂચક છે. અરે લક્ષ્મી હોય ત્યાં ચહેરા પર પણ ચમક હોય, સૌંદર્ય દેખાય, પ્રકાશ દેખાય, સર્વત્ર આનંદ આનંદ દેખાય. ચોથે સ્વપ્ને લક્ષ્મીજી. લક્ષ્મીના ઈચ્છુક સર્વજનો આ સ્વપ્ન પ્રત્યે વધારે સોફ્ટ કોર્નર રાખે છે. પણ ભગવાનના આગમનના સૂચક આ 14 સ્વપ્ન શ્રેષ્ઠતમ છે. એક પણ સ્વપ્ન નબળું નથી. પાંચમી પુષ્પમાળા. પુષ્પમાંથી સુગંધ પ્રસરે. આપને ત્યાં અવતરનાર પુત્ર સર્વત્ર જ્ઞાનની સુગંધ ફેલાવશે. આખા લોકમાં. છઠ્ઠે ચંદ્ર. ચંદ્ર શીતળતાનું પ્રતીક છે. ચંદ્રની ચાંદણીમાં શીતળતા હોય છે. આપને ત્યાં અવતરનાર પુત્ર એ ચંદેસુ નિમલયરા બનવાનો છે. ચંદ્ર કરતાં પણ વધારે શીતળતા એ પ્રસરાવશે. સાતમે સૂરજ. સહસ્ર કિરણોવાળો સૂર્ય
અગર વરસાદી સિઝનમાં 2-5 દિવસ ન દેખાય તો પણ એ શક્તિપ્રદ છે, સૃષ્ટિને જીવંત રાખનાર છે અને આખા લોકમાં પ્રકાશ ફેલાવનાર છે. આ સૂર્ય જેવો તેજસ્વી પુત્ર આપને ત્યાં અવતરશે. લોગસ ઉજ્જોય કરે, આખા લોકમાં એ ઉદ્યોત ફેલાવશે, પ્રકાશ ફેલાવશે. અરે એ તો આઈ ચેસુ અહિયંગ પયાસૈરા, આદિત્ય કરતાં પણ વધારે પ્રકાશિત થશે. 8મે ધ્વજા. જેમ ધ્વજા એ વિજયનું પ્રતીક છે, એવી જ રીતે તમારે ત્યાં અવતરનાર પુત્ર આત્મવિજય કરીને આખા લોકમાં વિજયનો ધર્મધ્વજ ફેલાવશે. 9મે અમૃત કુંભ. કળશ. કળશ પ્રાય અમૃત ભરવા માટે હોય છે, એટલે એને અમૃત કુંભ કહેવાય છે. આપને ત્યાં અવતરનાર પુત્ર અમરતાને પામવા માટે જ આવે છે. શાના માટે? અમૃત એટલે અમરતા. 10મે પદ્મ સરોવર. પદ્મ સરોવરમાં કમળો ખીલેલા હોય. પદ્મ એટલે કમળ. કમળ માટે કહેવાય છે કાદવમાં ઉગે પણ કાદવથી અને પાણીથી અલિપ્ત રહે. શાસ્ત્રની ગાથા પણ છે, જહા પોમમ જલે જાયમ નોવલિપઈ વારીના. પદ્મ એટલે કમળ કાદવમાં પાણીમાં ઉત્પન્ન થાય છે પણ એનાથી લેપાતું નથી. આપને ત્યાં અવતરનારો પુત્ર એ આ સંસારની સર્વવૃદ્ધિને પામ્યા છતાં પણ એનાથી અનાસક્ત રહેશે, અલિપ્ત રહેશે, અળગો રહેશે. એ તો વૈરાગી બની અને તીર્થંકર સુધી પહોંચશે. 11મે ક્ષીર સમુદ્ર. સમુદ્ર પ્રાય ખારા પાણીથી ભરેલા હોય, પણ માતા ત્રિશલાએ તો ક્ષીર સમુદ્ર, દૂધનો સમુદ્ર જોયો. પહેલાના કાળમાં તો કહેવાતું કે દૂધ એ તો સંપૂર્ણ ખોરાક છે. આજે તો દૂધ પીવાની લગભગ મનાઈ પણ કરે છે, પણ દૂધમાં તાકાત છે. દૂધ પણ એક જાતનું પોષક તત્વ છે. પેલા પંડિત સ્વપ્ન પાઠક કહી રહ્યા છે, આપને ત્યાં અવતરનાર પુત્ર સમુદ્ર જેવો ગંભીર બનશે. અરે એમના જ્ઞાનનું ઊંડાણ હશે, એમની જ્ઞાનની વિશાળતા હશે. સમુદ્રના બધા જ લક્ષણો તમારા પુત્રમાં આવશે. 12મે દેવ વિમાન. એ સૂચવે છે કે તમારું પુત્ર દેવો અને દેવેન્દ્રોથી પણ વંદનીય બનશે. આપણા ભક્તામર સ્તોત્રમાં પણ પહેલી જ ગાથામાં કહ્યું કે ભક્ત દેવતાઓ ભગવાનના ચરણોમાં નમે છે. અરે એ સિવાય કેટલાય સ્તોત્રોમાં દેવેન્દ્ર વંદ્ય વિદિતા અખિલ વસ્તુ સાર એમ કહીને કહેવામાં આવ્યું છે કે દેવેન્દ્રો પણ ભગવાનના ચરણમાં નમશે. આ દેવ વિમાન એનું સૂચક છે. અને વિમાન જેમ ઉર્ધ્વ ગતિએ જ જાય, વિમાન ક્યાં ચાલે, એમ આપનો પુત્ર ઉર્ધ્વ ગમન કરીને મોક્ષગામી બનશે. 13મું રત્ન રાશિ. રત્નો કેવા હોય? જળહળતા પ્રકાશવાળા, બહુમૂલ્ય અને એનો પણ મોટો ઢગલો હોય. એ
રત્નની જેમ તમારો પુત્ર પણ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના રત્નોને પ્રાપ્ત કરશે. અને લાસ્ટ સ્વપ્ન, અગ્નિ શિખા. અગ્નિને પાવક કહેવાય છે. પાવક એટલે પવિત્ર કરનારી. અરે આપણા હિન્દુ ધર્મમાં તો કેટલીય જગ્યાએ અગ્નિને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. અગ્નિમાં માત્ર દાહકત્વ નથી, એ જલાવે છે એટલું જ નહીં, એ આખા એ વાતાવરણને પ્રકાશિત પણ કરે અને શુદ્ધ અને પવિત્ર પણ કરે. અગ્નિશિખા નામનું સ્વપ્ન, એનો અર્થ કરતા સ્વપ્ન પાઠક કહે છે, આપને ત્યાં અવતરનાર જે પુત્ર છે એ આખા એ દુનિયાના લોકોને અગ્નિની જેમ પવિત્ર બનાવશે. સ્વપ્ન પાઠકો પાસેથી સ્વપ્નના બધા જ અર્થો જાણ્યા પછી માતા ત્રિશલા અને રાજા સિદ્ધાર્થ ફરી પાછા સૂઈ ગયા કે શું કર્યું? ના, સારું સ્વપ્ન આવે પછી સુવાય નહીં એવો સ્વપ્ન શાસ્ત્રનો પણ નિયમ છે. આપણને પણ બધાને સ્વપ્ન તો આવતા જ હોય છે. એમાં ક્યારેક ક્યારેક કોઈ સારું સ્વપ્ન આવી જાય તો શું કરવાનું? જાગૃત થઈ જવાનું, પલાઠી લગાવી, આસન લગાવી બેસી જવાનું અને ધર્મ ધ્યાનમાં સ્થિર થવાનું. માતા ત્રિશલા સુપેરે ગર્ભનું પાલન કરી રહ્યા છે. આવનારો આત્મા તીર્થંકરનો આત્મા છે અને એના પ્રભાવે સર્વત્ર આખી નગરીમાં નદીમાં પાણી વધવા લાગે તો ખેતરોમાં ધન ધાન્યની વૃદ્ધિ થવા લાગે. આવું બધું સરસ મજાનું હરિયાળું વાતાવરણ સર્જાવા લાગ્યું. અને ચૈત્ર સુદ 13ના દિવસે સિદ્ધાર્થ રાજાના કુળમાં કુલ દીપક રૂપ ભગવાન મહાવીરના આત્માનો જન્મ થયો. બોલીએ ભગવાન મહાવીર સ્વામી કી જય. સિદ્ધાર્થ નંદન શ્રી મહાવીર સ્વામી કી, ત્રિશલાનંદન શ્રી મહાવીર સ્વામી કી. જન્મ થયા પછી દેવલોકમાં દેવેન્દ્રોને પણ ખબર પડી. ઇન્દ્રો અને દેવલોકના દેવો, 56 દિક કુમારિકાઓ સર્વ ભગવાનના જન્મ મહોત્સવને મનાવવા આવી ગયા. અને એવડું નાનું બાળરૂપ એમને લઈ ગયા મેરુ પર્વત પર. ભારતભરના 108 તીર્થનું જળ 108 ઘડામાં આવી પણ ગયું. અને ઇન્દ્રો એમના પર અભિષેક કરી રહ્યા છે. પણ ઇન્દ્રના મનમાં જરાક શંકા થઈ કે આવડું નાનું બાળરૂપ છે અને આટલા બધા પાણીના ધોધ જેવા 108 ઘડાનું પાણી એ સહી શકશે કેમ? ત્યારે ભગવાને શું કર્યું? પોતાના જમણા પગના અંગૂઠા દ્વારા એમણે માત્ર પેલા મેરુ પર્વતને ટચ કર્યો અને આખો મેરુ પર્વત હલવા લાગ્યો. ઇન્દ્રના મનની શંકાનું સમાધાન થયું. 56 દિક કુમારિકાઓ પણ એ જન્મોત્સવ મનાવી રહી છે. અને ધીમે 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 કરતા આ મહોત્સવ સમાપ્ત થયો
માતા ત્રિશલા પાસે ફરીને એ બાળ ભગવાનને રાખવામાં આવ્યા અને ક્રમે ક્રમે પાલન પોષણ થતાં થતાં રાજન્ય કુળ છે, કોઈ વાતની કમીના નથી. પરંતુ આ આત્મા કેવો છે? હે, તીર્થંકરનો આત્મા કહેવાય છે. એ જન્મથી જ વૈરાગ્ય લઈને આવે અને જન્મથી જ અવધિ જ્ઞાન પણ લઈને આવે. ભગવાન મહાવીરનો આત્મા જેમ જેમ મોટો થતો જાય છે, 7 વર્ષના થયા, બાળ ગોઠિયા મિત્રો સાથે રમતા રમતા પેલા સાપને ઉછાળીને ઉપર ઉછાળ્યો. તે વખતે દેવે એમને મહાવીર નામ આપ્યું. માતા પિતાએ તો આખી નગરીમાં બધી જ પ્રકારની સમૃદ્ધિમાં વૃદ્ધિ થવાથી વર્ધમાન નામ રાખ્યું હતું, પણ દેવનું આપેલું નામ મહાવીર હતું. આ બાળ ભગવાન હવે મોટા થતા થતા જ્યારે એમણે યુવાન વયને પ્રાપ્ત કરી, આખાએ રાજન્ય કુળના કોઈ પણ એમના રાજના કોઈ પણ ભોગમાં એમનું મન લાગતું નથી. વૈરાગ્યવાસિત છે અને કોઈ બગીચાની કુંજોમાં જઈને એ તો ધ્યાનસ્થ બેસી જાય. પ્રથમથી જ લઈને એમની મોક્ષ યાત્રા સુધીમાં એમની 3 મુખ્ય સાધનાઓ રહી: એકાંત, મૌન અને ધ્યાન. એકાંત, મૌન અને ધ્યાન. તમે કહેશો એકાંત પણ સાધના કહેવાય ખરી? હે, હા, એકલા રહેવું એ સાધના નથી, એકાંત એ સાધના છે. અને પ્રાયઃ મૌન જ રહ્યા અને ધ્યાનમાં જ એ ગરકાવ થઈ જાય. આ એમની 3 મુખ્ય સાધનાઓ. અને આપ બધા જ જાણો છો કે ગર્ભમાંથી જ એમણે અભિગ્રહ ધારણ કર્યો હતો, માતાને સાતા પમાડવા માટે અને માતા પિતાની હાજરી સુધી. હું સંયમ ગ્રહણ નહીં કરું. આવા અભિગ્રહ સાથે ભગવાન 30 વર્ષની વયે સંયમ ગ્રહણ કરે છે. અને ત્યાર પછીનું તો એમનું જીવન જુઓ તો એકાંત, મૌન અને ધ્યાનની સાધનામાં લીન થઈ ગયું. 12.5 વર્ષ. કેટલા વર્ષ? રાજકુળનો રાજનવીરો અને જંગલની વાટે જાય, એકાંતમાં એ મુનિવર ધ્યાનમાં ઊભા રહી જાય અને કેટલા દિવસો પસાર થઈ જાય એની પણ એમને ખબર ના પડે. એમણે તપ પણ કર્યું નથી, થઈ ગયું છે. સમજાય છે? આપણે તો ઉપવાસ કરીએ છીએ, પણ એ તો ધ્યાનમાં એટલા ગરકાવ થઈ જાય કે કેટલો સમય પસાર થઈ ગયો એ પણ એમને ખબર ના પડે. એટલે એમની સાધના સહજ સાધના હતી, આપમેળે થઈ જનારી સાધના હતી. ક્યારેક એ જંગલમાં ધ્યાનસ્થ ઊભા હોય અને અન્ય કોઈ લોકો ત્યાંથી પસાર થાય. કોઈ કહે, અરે એ સાધુડા અહીં રસ્તામાં કેમ ઊભો છે? ભગવાનને કાનથી સંભળાય તો જાય અને એ તરત જ ત્યાંથી દૂર ખસી જાય. 12.5 વર્ષ સુધી ભગવાને ઊંઘ તો નથી કરી, પણ પલાઠી લગાવીને બેઠા પણ નથી. સતત ઊભા રહ્યા છે. એમાં ક્યારેક ક્ષણ બે ક્ષણ એમને જરાક
નિંદર જેવું લાગે, ઊંઘ જેવું લાગે, તરત જ એ ચાલવા લાગે, બીજી જગ્યાએ જઈને ઊભા રહી જાય, શૂન્ય ઘરોમાં ધ્યાન કરે, જંગલમાં ધ્યાન કરે, અને એમ કરતાં કરતાં ક્યારેક ક્ષણ બે ક્ષણની ઊંઘ થઈ હોય, જરાક જોકું આવે ને સજાગ થઈ જાય. આખા એ 12.5 વર્ષના સાધના કાળમાં ભગવાને 48 મિનિટમાં એક સમય ઓછો એવું એક અંતર મુહૂર્ત એમણે નિદ્રા લીધી છે. પણ એ નિદ્રામાં પણ એમને 10 સ્વપ્ન આવ્યા હતા, અને એ સ્વપ્ન પણ આગામી આપણા જ સર્વના જીવનને લાગુ પડતા એ 10 સ્વપ્ન. અને ભગવાન મહાવીરે એ જે નિંદ્રા કરી 48 મિનિટમાં એક જ સમય ઓછો હોય એને અંતર મુહૂર્ત કહેવાય. એ નિદ્રા કેવી હતી? કોન્શિયસ સ્લીપ. એટલે કે જેમ તમે કોઈ રેલવેની બર્થ પર સૂતા હો, નાની એવી સીટ હોય અને એમાં તમે આરામ કરતા હો, ઘરે હો ત્યારે મજાના પલંગ પર સરસ મજાનું ગાદલું હોય, તકિયા હોય, આરામથી સૂતા હો, અને તમે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હો ત્યારે સૂતા હો, એમાં ફરક હોય કે ના હોય? એ સૂતા પહેલાં જ તમે તમારા મનને તૈયાર કરી રાખો કે અહીં જગ્યા સાંકડી છે, તો સજાગતાપૂર્વક સૂતા હો. મારે તો એ કહેવું છે, ભગવાન મહાવીરે 12.5 વર્ષમાં આરામ પણ નહીં, આસન એટલે બેસવાનું પણ નહીં, અને ઊંઘ પણ નહીં. અને ઊંઘ જેટલી કરી માત્ર એક અંતર મુહૂર્તની, એ પણ સજાગ નિદ્રા. આવા ભગવાન મહાવીરની સાધના આગળ 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 તો ખૂબ વધી છે. આજે તો આપણે જન્મોત્સવ મનાવી રહ્યા છીએ. ભગવાન મહાવીરના જન્મના દિવસે એમના આખાએ સાધના કાળની 3 યાત્રાઓ, 27 ભવ સુધીની એમની ભવયાત્રા, 27મા ભવમાં એ વૈરાગ્ય કાળમાં આવ્યા, વૈરાગી બન્યા, અને એમ વૈરાગી જીવન જીવતા જીવતા સંયમી બન્યા, સાધના કરી. આ બધી એમની અંતરયાત્રા. અને અંતરયાત્રા જ્યારે પૂર્ણ થઈ, 12.5 વર્ષ પૂર્ણ થયા, ત્યારે ભગવાનને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયું. અને ત્યારથી લઈને હજુ પણ 30 વર્ષનો ગાળો છે. 30 વર્ષ સંયમના, અરે સંસારના, 12.5 વર્ષનો સાધના કાળ, અને પાછળના 30 વર્ષ ભગવાનની કેવળ પર્યાય. આ કેવળ પર્યાય દરમિયાન ભગવાનની મોક્ષ યાત્રા ચાલુ થઈ ગઈ છે. શું થયું છે? 3 યાત્રામાં, પહેલી ભવયાત્રા, બીજી અંતરયાત્રા, અને ત્રીજી મોક્ષ યાત્રા. આવા મોક્ષ યાત્રાએ ચડેલા ભગવાન મહાવીર સ્વામી, એમનું નિર્વાણ કલ્યાણક તો દિવાળીના દિવસે આવશે. આપણે ત્યારે ભગવાન મહાવીરના આખા જીવનને સાંગોપાંગ જોશું. પણ અત્યારે તો જન્મદિનના વધામણા છે. સાના જન્મોત્સવ મનાવી રહ્યા છે દેવલોકના દેવો. એ દ્રશ્ય, અથવા તો બાળ ભગવાન આ પૃથ્વીના પટ પર આવ્યા છે. એમના જે ભાવિમાં થનારા 3 સિદ્ધાંતો, અહિંસા, અનેકાંત, અપરિગ્રહ,
આ ત્રણ સિદ્ધાંતોને લઈને આપણે સર્વત્ર સર્વ જૈન સમાજ આજના દિનને અહિંસાપૂર્વક એમને મનાવી રહ્યો છે. સ્થાનકવાસી સમાજમાં આરંભ સમારંભ પ્રાય ઓછા થાય એવા સૌ કોઈ પ્રયાસ કરે તો આવા અહિંસાના પ્રેરક ભગવાન મહાવીર સ્વામી પૃથ્વીના પટ પર આવ્યા, સિદ્ધાર્થ રાજાના કુળમાં આવ્યા, ત્રિશલા માતાની કુક્ષીએ જન્મ ધારણ કર્યો અને આપણા સૌના પ્રેરક ઉદ્ધારક આપણને સૌને મળ્યા. આવા ભગવાન મહાવીર સ્વામી એમના સાંગોપાંગ જીવનને આપણે સમર્પિત થઈએ. એમના જીવનના જે સિદ્ધાંતો હોય એ પણ આપણે આપણા જીવનમાં અવધારવાનો પ્રયાસ કરીએ અને ભગવાન પ્રત્યે આપણી આંતરિક ભક્તિને પ્રગટાવીએ. ભલે ને બાળ સ્વરૂપમાં આપણે એ ભગવાનને જોઈએ તો પણ એ આપણા ભગવાન છે એવી ભક્તિ આપણા અંતરમાં જાગૃત થાય. આપણે ભક્તિના રસમાં એકદમ ઓતપ્રોત થઈ જઈએ અને એ ભક્તિ દ્વારા આપણે પણ ભગવત દશાને ક્યારેક પામી શકીએ. એવા મંગલ ભાવો સાથે હું